હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મજામાં આપણો બ્લોગ જોઈને મજામાં થયો. આજે આપણે જોઈ શકો છો આપણો આજનો દિવસ છે. અને આજે આપણું ફૂલ માર્કેટનું પાર્કિંગ અને અંબા ગુથે છે હાર પણ અને ફૂલ બજાર છે સામે. આપણે બતાવીશું તમને કેવું છે આપણું ફૂલ બજાર. આપણે આજનો દિવસ અહીંયા આવી ગયા છે અને આપણે પડી છે ગાડી અહીંયા કને અને જઈશું આપણે ફૂલ બજાર જોવા માટે. અને આપણે વેચીએ છીએ આપણે ગુલાબ બાર અને આપણે ગાડી પર પડ્યા છીએ આપણા જબલા અને આપણે બિસ્કિટ પણ પડ્યું છે આપણે ખાતા હતા. અને આજે આપણે રિવરફ્રન્ટ અને સામે છે આપણો અટલ બ્રિજ, ત્યાં આપણે ફોટા બધા પાડવા આવે છે તે. અને બજાર તો આપણે સામે છે તે આપણે બતાવીશું. જરા થાંભલાની નીચે છે ફૂલ બજાર. આપણે જઈશું ત્યાં કને અને બતાવીશું તમને પણ કેવો વ્યૂ હોય છે અને કેવા ફૂલ ગુથે છે તે પણ. હવે આપણે આવી ગયા છીએ આપણે ફૂલ બજારની જોવા માટે. અને આ છે ફૂલ બજાર. આપણે જોઈ શકો છો કેવી રીતે હારને ગુથે છે અને આ છે વ્યૂ એક નંબર સારો. અને આપણે છે બસો પણ આવે છે. આ રસ્તો છે એ પુલનો છે અને આગળ છે એક આગળ છે આપણું બજાર. હવે આપણે બજારે આવી ગયા હતા અને આપણે જવાનું છે ઘરે, તે આપણે જઈશું. આપણે જવાનું છે વહેલા, એટલા માટે નીકળીશું ઘરે જવા માટે. આપણે આવી ગયા છીએ ગાડીમાં અને આપણે પડી છે જોઈ શકો છો આપણે ગાડી. અને અત્યારે શણગારે છે જોઈ શકો છો. આપણે લગ્નનો સિઝન છે તેથી ગાડીને એવું શણગારો છે. અને સામે પણ છે જોઈ શકો છો આપણે તે જાનની ગાડીઓ છે. અને પછી આપણે જઈશું ઘરે અને જે આપણે ગાડી પડી છે આપણા પાર્કિંગમાં. હેલો, હવે આપણે આવી ગયા છે આજે જોઈ શકો છો આપણે વાડીએ. આ છે આપણા ઠેલા અને આપણા છે દેશી ગુલાબ કે કેવું છે એક નંબર છે. અને આ છે આપણે અને જોઈ શકો છો આપણે એક નંબર આપણે આવું કે છે આપણે ગુલાબ. આજે આપણે આવું કે છે સામે ઠેલા મૂકવા માટે અને વેણ છે આપણા માણસો સામે જોઈ શકો છો આપણે. અને આપણે પડ્યું છે ટ્રેક્ટર પણ ત્યાં કને. આપણે અમદાવાદથી આવીએ છીએ પછી ગુલાબ વેણવા માટે. આ છે આપણો રોજનો ડેલી રૂટીન. બાકી એક નંબર છે જોઈ શકો છો આપણે ત્યાંને એક નંબર પત્તી કરીએ છીએ. પછી બાકી ગુલાબ સારું છે દેશી ગુલાબ. એક પહેલાંથી ક્વોલિટી સારી આવે છે તેમાંથી. અને બાકી તેનું ઉત્પાદન તો સારું જ છે, એક નંબર છે. અને આપણે જોઈ શકો છો એક નંબર ઉત્પાદન આવે છે અને તેની ફોટો પણ સારી હોય છે તેથી તેનો ભાવ પણ સારો આવે છે. બાકી આપણે બતાવીશું તમને આખો આજનો દિનચર્યા આપણો. તે આપણે અમદાવાદ આજે જ હતા પછી આવી ગયા છે અત્યારે. આપણે રોજ આ ડેલી રૂટીન હોય છે આપણું. કેવું છે કાકી ગુલાબ વેણ મજા આવે ને? હા કેવું પ્યા દાદા? મજા આવે ને પ્યા ગુલાબ વેણવાની? હા મજા આવે ને. અને જગા દાદા પણ આપવા વેણે છે ગુલાબ. કેવું જગા દાદા ગુલાબ કેવા છે આપણે? જબરદસ્ત ગુલાબ જોવો યાર, એક નંબર છે ને. એક નંબર ગુલાબ. હા આગળ વેણે છે આપણે પપૈયો ખાય છે. હા હા અને હવે આપણે આવી ગયા છે આપણે ટ્રેક્ટર જોડે જોઈ શકો છો. અને આપણે નારિયેલ પણ રોપી છે અને છે જાસૂદ અને આ છે સામે આપણું આખું ખેતર.
આપણે અત્યારે ત્યાં અમે ત્યાં થાંભલાય અને અત્યારે આવી ગયા છીએ પાછા આપણે ટ્રેક્ટર બાજુ અને આપણે લેવાનું છે કંડીઓ તેથી કંડીઓ આપણે પડે છે આ ગુલાબ વેણવાનો જોઈ શકો છો આ રહ્યો. હવે આપણે કંડીઓ લઈને જઈએ છીએ આપણે પાછા આપણે ગુલાબ વેણવા માટે અને આપણો બ્લોગ પણ જોજો આપણે બધા અને આપણે જોઈ શકો છો જાસૂદનું ફૂલ કેવું હોય છે આ છે તે અને આપણે પપૈયા પણ હતો પપૈયાના આપણે આગળ 3 છોડવા હતા આપણે આગલા વિડીયોમાં પણ બતાવ્યા હતા તે આવી રહ્યા જોઈ શકો છો આપણે અને હવે આપણે જઈશું ગુલાબ વેણવા માટે અને કંડીઓ આગળ પડે છે આપણે તેને પણ લઈ લેવાનો છે અને આ ટુકડો આપણે મૂકી દેવાનો છે અહીંયા કને પછી જઈશું આપણે હવે આગળ ચાલા. હવે આપણે ઉગાડ્યો છે ગુલાબ આપણે પડે છે ગુલાબ અને જવાનું છે હવે સામે બીજું ગુલાબ લેવા માટે. હવે આપણે ઉગાડવાનું છે ગુલાબ અને જવાનું છે આપણે ઘરે અને પડ્યું છે આપણું સામે અને હવે આજે જોઈ શકો છો આપણે પાછળ પણ ગુલાબ છે અને પછી આપણે જઈશું ઘરે. હેલો ગાઈસ, આજે હવે આપણે આવી ગઈ છીએ ઘરે અને આપણું પડ્યું છે સામે ટ્રેક્ટર આપણે પત્તી મૂકી દીધી છે ઢાંકીને અને પછી આપણે હવે સૂઈ બોઈને પછી ઘડીક રહીને જવાનું છે આપણે પાછું આપણા ઇંગ્લિશ ગુલાબ વેણવા માટે અને ઇંગ્લિશ ગુલાબ થાય છે આપણે વધારે તેથી આપણે જવાનું જ છે હમણાં ઘડીક રહીને અને આપણે આરામ કરી લઈએ. હેલો ગાઈસ, આજે હવે આપણે આવી ગઈ છે ફરી આપણે ખેતરે આપણે વાડી જોઈ શકો છો આપણું વાડીનો વ્યૂ છે આપણે ડિવાઇન ગુલાબ અને વેણે છે આપણે માણસો અને ચાલુ છે આપણું પાણી પણ બાકી આપણો ગુલાબ એક નંબર છે અત્યારે ફૂલ ફૂટમાં છે આપણે બેઠા છે ટ્રેક્ટરમાં ને વેણે છે આપણા મજદૂરો બાકી આપણો અહીં છે આપણો કૂવો. અને જોઈ શકો છો આપણે પાણી ચાલે છે અને આપણે પાવડો આપણો અને બધું ચાલે છે તેમાં અને આપણે જે ગુલાબ કેટલું બધું છે આપણે જોઈ શકો છો ઘણું બધું છે અને આપણે થેલો પણ પડે છે તેમાં આપણે નાખવાનું છે ગુલાબ. આપણે ગુલાબની ક્વોલિટી કેવી એક નંબર છે, સારી છે એની. હવે આપણે ગુલાબ વેણીને હવે જઈશું આપણે જમવા માટે હવે ઘરે જવાનું છે અને પછી આપણે આવી ગયા છે જમવા માટે ધોળકા. આજે આપણે ખાવાની હતી ઈચ્છા ફૂલ ત્યાં આવી ગયા છે આપણે ધોળકા અને આપણો બ્લોગ જોજો બધાય. બાય.